વ્યસ્તતા વચ્ચે ધારાસભ્યો પોતાના સ્વાસ્થ્ય માટે કેટલી ચિંતા કરે છે તે જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ ગાંધીનગર સ્થિત નવા બનેલ એમએલએ ક્વાર્ટરના જીમમાં પહોંચી। સરકારે ધારાસભ્યો માટે ઊભી કરેલી જીમની વ્યવસ્થાનો કેટલાક ધારાસભ્ય છે તે લાભ લેતા પણ જોવા મળ્યા। ધારાસભ્યો અહીં કસરત કરતા જોવા મળ્યા। કોઈ ધારાસભ્ય વર્ષોથી કસરત કરે છે તો કોઈએ હમણાં કસરત કરવાનું શરૂ કર્યું। તમામ ધારાસભ્ય એક વાત સ્વીકારે છે કે દરેક વ્યક્તિએ પોતાનું શરીર સાચવવું જોઈએ। શરીર સ્વસ્થ હોય તો વિચારો પણ સ્વસ્થ આવે અને કામ કરવા માટે પોઝિટિવ એનર્જી મળે। ગાંધીનગરમાં નવા એમએલએ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે અને ત્યાં જીમની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, જેથી ધારાસભ્યો અહીંયા કસરત કરી ચુસ્ત દુરુસ્ત રહી શકે એ પ્રમાણેની વ્યવસ્થા છે અને આ વ્યવસ્થાનો લાભ લેતા ધારાસભ્યો પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। વિધાનસભાનું બજેટ સત્ર જ્યારે શરૂ ત્યારે આ તમામ ધારાસભ્યો જે ગાંધીનગરમાં રહેતા હોય છે એ સવારે અહીંયા આ રીતે કસરત કરતા હોય છે અને કસરત કરી પોતાના શરીરને સુદૃઢ ચુસ્ત અને દુરુસ્ત રાખવાનો પ્રયાસ કરતા હોય છે। આ ધારાસભ્યો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેમનું ડેઇલી રૂટીન આ પ્રકારેનું હોય છે કે પછી અહીંયા જીમ છે એટલા માટે આ ભગાભાઈ બારડ છે તેમની સાથે વાત કરીએ। ભગાભાઈ, જ્યારે વિસ્તારમાં હોવ ઘરે હોવ ત્યારે આ જ રીતની કસરત કરો છો કે પછી અહીંયા આ રીતની કસરત અને ત્યાં અલગ પ્રકારની? ના, ડેઇલી વર્ષોથી મારી પોતાની દિનચર્યા રહી છે। સવારે 5:15 5:30 ઉઠી જાઉં છું, વતનમાં હોય તો પણ, અને ટૂર પ્રોગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં હોય અને રાત્રિના સમયે મોડું થતું હોય તો વોકિંગ પણ કરી લઉં છું, રનિંગ એ કરી લઉં છું। ડેઇલીનો પ્રોગ્રામ મારો છે અને જીમની અંદર પણ અહીંયા જ્યારે સદસ્ય નિવાસમાં આવ્યા છે તો વહેલી સવારમાં પહેલાં 5:30 ઉઠીને યોગા માટે જાય છે, યોગા પછી જીમમાં આવું છું અને વહેલું સેશન પૂરું થઈ જાય છે તો સ્વિમિંગ પણ 1 કલાક કરી લઉં છું। જામનગરના ધારાસભ્ય પણ છે, તેમની સાથે વાત કરીએ। કઈ રીતના તમારી દિનચર્યા હોય છે? કસરત માટે કેટલો સમય ફાળવો છો? અહીંયા આવી ત્યારે સાંજે વહેલા સૂઈ જાય એટલે સવારે વહેલા ઉઠાઈ જાય એટલે અહીંથી રેગ્યુલર થઈ જાય, પણ અમે જામનગર જઈએ છીએ ત્યાં રેગ્યુલર નથી થતું। અહીંયા આવ્યા પછી દરરોજનું 10, 12, 15,000 સ્ટેપ સુધીનું વોકિંગ થઈ શકે છે, એક્સરસાઇઝ થઈ શકે છે। વાગ્યા પછી કોઈ રાતે ફોન આવી ગયો, આજે નીંદ બગડી ગઈ હોય તો રેગ્યુલર ન થાય, પણ હું ધારાસભ્ય થયા પહેલાં રેગ્યુલર આ વસ્તુ થતી, એ અત્યારે રેગ્યુલર નથી થતી, પણ અહીંયા ક્યાં વિધાનસભા ચાલુ હોવાથી અહીંયા થઈ શકે છે। અચ્છા, કસરત જ કરો છો કે યોગ કરો છો, સ્વિમિંગ કે એવું બીજું પણ કરો? જોગિંગ, સ્ટ્રેચિંગ અને યોગાના 10 મિનિટ યોગા અને એક્સરસાઇઝ આટલું રેગ્યુલર હોય છે। ખૂબ ખૂબ આભાર। તો અહીંયા અન્ય ધારાસભ્ય પણ છે, એની સાથે વાત કરીએ। સાહેબ, આ સુવિધા અહીંયા જે આપી ધારાસભ્ય નિવાસસ્થાનમાં પહેલાં નહોતી, એનાથી કેટલો ફાયદો? ઘણો બધો ફાયદો છે। આજે અમારા વિસ્તારના દરેક વિસ્તારના ધારાસભ્યો 182 ધારાસભ્યો માટેની આ સગવડ ઊભી કરેલી છે। બાજુમાં તમે જોશો તો બાજુમાં સ્વિમિંગ પુલ પણ છે, એટલે અમારા ધારાસભ્યો માટે હેલ્થ માટે સરકારે બહુ ચિંતા બી કરી છે અને દરેક ધારાસભ્ય પોતપોતાના વિસ્તારમાં ને અહીંયા રેગ્યુલર એક્સરસાઇઝ કરતા જ હોય છે। અમે બધા જે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ કે સવારે અને સાંજે અડધો કલાક અને અડધો કલાક એમ કરીને 1 કલાક પોતાના શરીર માટે અમે વ્યાયામમાં ખર્ચો કરીએ છીએ અને એનાથી અમારું ફિટનેસ મજબૂત રહે છે, પ્રજાની વચ્ચે જઈ શકીએ છીએ, પ્રજાના સંકલ્પો જે છે એની સાથે રહીને પ્રજાના સંકલ્પોને સરકાર સાથે મિલાવીને અને એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરીએ છીએ। આના લીધે આ હેલ્થના લીધે આ સવારે અને સાંજે થોડા યોગ, થોડી એક્સરસાઇઝ અને થોડું ચાલવાનું, રનિંગ, આના લીધે અમારું શરીર સ્ફૂર્તિમય રહે છે અને એ શરીર સ્ફૂર્તિમય રહેવાના લીધે આખો દિવસ અમે અમારા વિસ્તારની અંદર, સુરત શહેરની અંદર જે પણ અમારા કાર્યકર્તાઓ છે, મતદાતાઓ છે, જે પ્રજાજનો છે, એમના કામના ભાગીદાર બનીએ છીએ અમે। સંદીપભાઈ પણ છે, સંદીપભાઈ સાથે વાત કરીએ। સંદીપભાઈ આવો। સંદીપભાઈ, એક રાજકારણી માટે, એક ધારાસભ્ય માટે કેટલી જરૂરી હોય છે એક્સરસાઇઝ? રાજ્ય સરકારે જે સુવિધા આપી છે હમણાં જીમની, એના કારણે સવારે આપણે જીમ કરવાથી કે કસરત કરવાથી ફ્રેશ થઈએ છીએ અને જ્યારે વિધાનસભા વિસ્તારમાં જઈએ ત્યારે કામ કરીને અમને ઉર્જા મળે છે। એટલે મેં તો હમણાં જ સ્ટાર્ટ કર્યું છે, પણ ખરેખર ખૂબ મજા આવે છે ને પછી જે છે। જો તમે હમણાં જ સ્ટાર્ટ કર્યું છે એવું કીધું, તો પહેલાં કેવું ફીલ થતું હતું, અત્યારે કેવું ફીલ થાય? પહેલાં કેવું હતું કે વિધાનસભા વિસ્તારમાં કામ હોય, રાત્રે લેટ થઈ જઈએ, સવારે મોડું ઉઠવાનું હોય, પણ પછી જોયું કે ભાઈ શરીર સારું હોય એટલે બધું સારું છે, એટલે બધાને જોઈને મને પણ પ્રેરણા જાગી
અને મેં હમણાં જ લગભગ આ 1 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે અને હવે પછી રેગ્યુલર હું સ્ટાર્ટ કરવાનો છું. તો સંદીપભાઈએ કીધું કે એમણે હમણાંથી આ કસરત શરૂ કરી છે અને એમને બહુ સારું ફીલ થાય છે. વિનુભાઈ અહીંયા છે, વિનુભાઈ પૂર્વ મંત્રી પણ છે અને હાલના ધારાસભ્ય. વિનુભાઈ, કેટલું જરૂરી અને આ જીમ તમને કેટલું ફાયદાકારક રહ્યું? કસરત અને સૌથી મોટી મહત્ત્વનું શરીર છે એના માટે કસરત બહુ જરૂરી છે. ત્યારે હંમેશા અમે સતત પ્રવાસ અને માનસિક સ્ટ્રેસમાં પ્રશ્નો અને પ્રવાસ રહેતા હોય એની અંદર જે અહીંયા સુવિધા જે જીમની કરી છે, અત્યારે તો લગભગ કોઈ પણ બિલ્ડિંગ બને એમાં જીમ હોતા હોય છે, પરંતુ અહીંયા જ્યારે આ નવું બિલ્ડિંગ બન્યા અને આમાં જે જીમ બનાવ્યું છે ત્યારે અમે લોકો અહીંયા જ્યારે આખા વિધાનસભાના સત્ર દરમિયાન અમને અહીંયા ટાઈમ મળી શકે છે. જ્યારે પોતાના મત વિસ્તારમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે રાતના ઉજાગરા થાય, મોડે સુધી કંઈક મિટિંગો થાય, કોઈને ત્યાં જવાનું થાય, રાતના ફોન, આવું બધું બની શકે. એના કારણથી નિયમિતતા જે જળવાય એ વધારે અહીંયા ગાંધીનગર જળવાય છે. ગણપતભાઈ વસાવા છે. ગણપતભાઈ વસાવાની ડબલ જવાબદારી છે. ધારાસભ્ય તો છે જ છે, પણ એ સંગઠનમાં પણ મહત્વનું પદ ધરાવે છે. બે જવાબદારી, આ સિવાયની વિસ્તારની પણ જવાબદારી. તો એની અંદર કસરત કરવાથી કેટલો ફાયદો થાય? કહેવાયું છે કે શરીર સારું તો બધું સારું. એટલે જ્યારે ખૂબ મોટી જવાબદારીઓ હોય, જ્યારે પ્રજાનું કામ કરવાનું હોય, અનેક ભાગાદોડીવાળી લાઈફ હોય, એવા સમયે હું માનું છું કે યોગ પણ કરવા જોઈએ અને જીમ પણ કરવું જોઈએ. તો જીમ અને યોગ કરવાથી ફાયદો એ થાય છે, એક તો શરીર તો આપણું હેલ્ધી રહે જ છે, પણ પોઝિટિવ વિચારો હોય તો સમગ્ર દિવસ દરમિયાન આપણે ખૂબ ચેતના સાથે, ઉમંગ સાથે, ઉત્સાહ સાથે વધારેમાં વધારે લોકોના કામ કરી શકીએ છીએ. કુબેરભાઈ ડિંડોર, જે અત્યાર સુધી મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા, અત્યારે ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવે છે અને તેમના વિસ્તારમાં પણ તેઓ જતા હોય છે, ત્યારે એમને કેટલી મદદરૂપ થાય છે આ કસરત? કુબેરભાઈ, કેટલો ફરક પડે એક માણસ કે જે રેગ્યુલર કસરત કરતો હોય અને બીજો એક માણસ કે જે કસરત નથી કરતો? સૌને મારા નમસ્કાર. આપણે ચરક સંહિતામાં કહ્યું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, ને યોગ ભગાવે રોગ. એટલે બધાએ યોગ અને પ્રાણાયામ, વ્યાયામ, જોગિંગ, રનિંગ, જમ્પિંગ, આ બધું કરવું જોઈએ. હું પણ મારા જે આ સમયમાં છે એમાં થોડો સમય કાઢીને આ કરું જ છું. વચ્ચે થોડી જવાબદારી સરકારની હતી, એમાં અનિયમિતતા રહેતી હતી, પણ હવે એમાંથી મુક્ત થયા પછી પાર્ટીનું કામ સાથે ધારાસભ્ય વિસ્તારનું કામ એ કરતાં સવારે મારા વિસ્તારમાં હોઉં તો પણ સવારે 6 વાગે ઉઠીને ચાલવા નીકળું, યોગ અને પ્રાણાયામ, વ્યાયામ કરું. અને સાથે સાથે અત્યારે પોલીસની જે ભરતી આવી એમાં મારા વિસ્તારમાં આખી વિધાનસભાના જે વિદ્યાર્થીઓ હતા એમને મેં 27/12થી એક ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરીને 5 વાગ્યે ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ આવે એટલે એમની સાથે હું પણ જોગિંગ, યોગ, પ્રાણાયામ, વ્યાયામ કરતો હતો. અને એ રીતે વિદ્યાર્થીઓ સાથે જોડાઈને 2 મહિના આપણી પ્રેક્ટિસ કરી. આપણે જોયું કે આ ધારાસભ્યો, જે લગભગ દરેક ધારાસભ્ય 50થી ઉપરની ઉંમર ધરાવે છે, એમ છતાં જ્યારે પણ સમય મળે છે, કારણ કે અન્ય જવાબદારી પણ છે, કોઈની સરકારમાં છે, કોઈની સંગઠનમાં છે, વિસ્તારમાં તો દરેકની છે જ, આમ છતાં પણ આટલી ઉંમરે, આટલી વ્યસ્તતા વચ્ચે પણ જો એ સમય કાઢી અને શરીરનું ધ્યાન રાખી શકતા હોય તો દરેક વ્યક્તિએ પોતાના દિનચર્યામાં ઓછામાં ઓછો 1 કલાક પોતાના શરીર માટે આપવો એ જરૂરી છે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.